ધોરણ 11 ગુજરાતી સાહિત્ય. નાવિક વળતો બોલીઓનું કાવ્ય સ્વરૂપ જણાવો. પદ. ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો. ધૂમકેતુ. મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા થયા છે? અખો. બુરાઈના દ્વાર પરથી પાઠમાં કયા બે વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? ગરીબ અને શ્રીમંત વર્ગ. સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. ઉમાશંકર જોશી. મારા ફરીના ઝાડવા 2 કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ગીત. ખીલા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? આ નભ ઝૂક્યું. સહી નથી કાવ્યનું સ્વરૂપ જણાવો. ગઝલ. હાઇકુનું બંધારણ કેટલા અક્ષરનું હોય છે? 17. કબાટમાંના પુસ્તકોનો સાહિત્ય પ્રકાર જણાવો. અછાંદસ કાવ્ય. નાવિક વળતો બોલીઓ કાવ્યના કવિનું નામ. ફાલણ. એમ ઉગાર્યો ચંદ્રહાસનું કાવ્ય સ્વરૂપ. આખ્યાનખંડ. કડવું. છપ્પાનો ઉપયોગ શેના માટે થયો છે? કટાક્ષ અને સદાચાર બોધ. બુરાઈના દ્વાર પરથીનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. ટૂંકી વાર્તા. પ્રસંગ દીપમાં નિરૂપાયેલા પ્રસંગો શેમાંથી લીધેલા છે? નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપ. મારા ફરીના ઝાડવા 2 કાવ્યના કવિનું નામ જણાવો. દેવજી રામ મોઢા. હું ચાહું છું કાવ્યના કવિ કોણ છે? સુંદર. સહી નથી કાવ્યના કવિનું નામ જણાવો. જલન માતરી. કબાટમાંના પુસ્તકોના કવિનું નામ જણાવો. શંકર વૈદ્ય. નાવિક વળતો બોલીઓ કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? રામાયણનો કેવટ પ્રસંગ. અખાએ છપ્પામાં મોટે ભાગે કયા છંદનો ઉપયોગ કર્યો છે? ચોપાઈ. બુરાઈના દ્વાર પરથીના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. એમ ઉગાર્યો ચંદ્રહાસમાં ચંદ્રહાસને ઉગારનાર કન્યાનું નામ જણાવો. વિષયા. હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? જાપાન. પ્રસંગદીપના લેખકનું નામ જણાવો. ભરત નાનાભાઈ ભટ્ટ. તપસ્વી સારસ્વત કૃતિના રચયિતા કોણ છે? ચંદ્રકાંત શેઠ. હું ચાહું છું કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયું છે? વસુધા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં જાપાનના હાઇકુ સ્વરૂપને લાવનાર કવિનું નામ આપો. સ્નેહરશ્મિ. અછાંદસ કાવ્ય એને તું હજી વધુ આપ કાવ્યના કવિનું નામ જણાવો. કૈલાસ બાજપેયી. રેફરન્સ બુક કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. લઘુકથા. નાવિક વળતો બોલીઓ કાવ્યમાં કઈ સ્ત્રીના નામનો ઉલ્લેખ છે? અહલ્યા. એમ ઉગાર્યો ચંદ્રહાસના રચયિતાનું નામ જણાવો. પ્રેમાનંદ. ઉખાણાના રચયિતાનું નામ આપો. શામળ. ચક્રવાક મિથુનનું કાવ્ય સ્વરૂપ કયું છે? ખંડકાવ્ય. ભરત ભટ્ટના આનંદ મંગલ લોકને ઈસવીસન 2009નો કયો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર. તપસ્વી સારસ્વતમાં કોના ચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે? કેકા શાસ્ત્રી. સુંદરમનું ઉપનામ કયા કવિનું છે? ત્રિભુવનદાસ લુહાર. રેફરન્સ બુકને ગુજરાતીમાં શું કહેવાય? સંદર્ભ ગ્રંથ. મેળો બાળગીતોના સંગ્રહના રચયિતાનું નામ આપો. મુરલી ઠાકુર. રોજિંદા જીવનનું વ્યાકરણ લેખ કોનો છે? નગીનદાસ પારેખ ગ્રંથકીટ. નાવિક વળતો બોલીઓ કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? વિશ્વામિત્ર. અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ચરિત્ર નિબંધ. ઉખાણામાં શું રજૂ થાય છે? વ્યક્તિ કે વ્યક્તિની લાક્ષણિકતા. ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ આપો. મણિશંકર રત્નજી ભટ્ટ. તેમનું ઉપનામ કાંત છે. પરાજયની જીતનું કાવ્ય સ્વરૂપ શું છે? ખંડકાવ્ય. તપસ્વી સારસ્વતનો સાહિત્ય પ્રકાર જણાવો. ચરિત્રલેખ. સ્ટેચ્યુ રમવાની મજાનો સાહિત્ય પ્રકાર જણાવો. લલિત નિબંધ. રેફરન્સ બુક લેખક માટે શું છે? સંજીવની. મૃત્યુની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે? રાવજી પટેલ. આભારમાન ગઝલના ગઝલકારનું નામ જણાવો. રાજેશ વ્યાસ. મિસ્કીન. પોસ્ટ ઓફિસનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા અથવા ટૂંકી વાર્તા. અમૃતાનું તેના ઘરમાં વહાલ સોયું નામ શું હતું? અમુક.
સુંદરીની શોધનો સાહિત્ય પ્રકાર કયો છે? આત્મકથા અંશ. ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ શું છે? કાંત. પરાજયની જીત કાવ્યના કવિનું નામ જણાવો. પ્રહલાદ પારેખ. ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો. મકરંદ દવે. સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ જણાવો. અનિલ જોશી. રેફરન્સ બુક કૃતિના લેખકનું નામ જણાવો. ઇજ્જત કુમાર ત્રિવેદી. અંગત કોનો કાવ્ય સંગ્રહ છે? રાવજી પટેલ. રાજેશ વ્યાસનું ઉપનામ જણાવો. મિસ્કિન. પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં કયું પાત્ર છે? કોચમેન અલી ડોસો. અમૃતા કૃતિના લેખકનું નામ જણાવો. કિશનસિંહ ચાવડા. સુંદરીની આત્મકથાનું નામ શું છે? થોડા આંસુ થોડા ફૂલ. ચક્રવાત મિથુન કવિના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ આપો. પૂર્વાલાપ. વાત એક શાપની કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. પ્રસંગ લેખ. ભજન કરે તે જીતે કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? સંજ્ઞા. ભગવાનનો ભાગનું કાવ્ય સ્વરૂપ શું છે? અછાંદસ. દુહો કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે? ચારણી સાહિત્ય. સ્નેહરશ્મિનું મૂળ નામ જણાવો. જીનાભાઈ રત્નજી દેસાઈ. કાન પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા અથવા ટૂંકી વાર્તા. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ શું છે? ગૌરીશંકર જોશી. અમૃતા કૃતિમાં કોનું ચરિત્ર લેખન છે? અમૃતા. સુંદરીની શોધના આત્મકથાકારનું નામ જણાવો. જયશંકર ભોજક. જીભ કૃતિનું સ્વરૂપ કયું છે? હાસ્ય નિબંધ. વાત એક શાપની કૃતિના લેખકનું નામ જણાવો. મહેશ યાજ્ઞિક. ભજન કરે તે જીતેનું કાવ્ય સ્વરૂપ જણાવો. ગીત. ભગવાનનો ભાગ કાવ્યના કવિનું નામ આપો. રમેશ પારેખ. મા નામના દુહાના રચયિતાનું નામ જણાવો. દુલાભાયા કાકા. પનઘટ અર્ધ્ય અતીતની પાંખમાંથી ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ નિજલીલા વગેરે કોના કાવ્ય સંગ્રહો છે? સ્નેહરશ્મિ. કાન ટૂંકી વાર્તાના લેખકનું નામ જણાવો. મધુરાય. ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે કઈ વાર્તા પોખાઈ છે? પોસ્ટ ઓફિસ. લેખકના ફળિયામાં ભાડૂત તરીકે કોણ રહેતું હતું? ભૈરવ કાકા. વનમાં ચાંદલિયો ઉગ્યો રે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. લોકગીત. જીભ કૃતિના લેખકનું નામ આપો. જ્યોતિન્દ્ર દવે. વાત એક શાપનીમાં ભારતીય તત્વજ્ઞાનનો કયો સિદ્ધાંત પ્રમુખ સ્થાને રહ્યો છે? કર્મનો. હુકમ માલિકનો સાહિત્ય પ્રકાર જણાવો. એકાંકી. જમાના પ્રમાણે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ટૂંકી વાર્તા. દશા અને દિશા મુક્તકના રચયિતાનું નામ આપો. બેણીભાઈ પુરોહિત. બે દ્રષ્ટાંત કથાઓના લેખકનું નામ જણાવો. રવિશંકર મહારાજ. ચહેરા કોની નવલકથા છે? મધુરાય. હુકમ માલિક એકાંકીના લેખક કોણ છે? ચીનુ મોદી. અલી ડોસાની પુત્રીનું નામ જણાવો. મરિયમ. છપ્પામાં કેટલા ચરણ હોય છે? 6. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યને કયા પ્રકારનું ગીત કહી શકાય? સંવાદ ગીત. સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. સોનેટ. મારા ફળીના ઝાડવા બે કાવ્યમાં કવિએ કોના વચ્ચેના વાર્તાલાપની કલ્પના કરી છે? બે વૃક્ષ વચ્ચેના. ખીલા કાવ્યના કવિનું નામ જણાવો. પ્રિયકાંત મણિયાર. જમાના પ્રમાણે કૃતિના રચયિતાનું નામ આપો. વસુબહેન ભટ્ટ. ઉત્તમ મુક્તક કોના જેવું મૂલ્યવાન હોય છે? પાણીદાર મોતી જેવો. મધુરાયનો એકાંકી સંગ્રહ કયો છે? અશ્વત્થામા. બે દ્રષ્ટાંત કથાઓમાં ખરી ખાનદાની અને ઉદારતા દર્શાવતી વ્યક્તિનું નામ જણાવો. ધૂળી. ખીલા કાવ્ય કેવા પ્રકારની રચના છે? પ્રતિકાત્મક. શબ્દ સમૂહ. 1. અશરણના શરણરૂપ નિરાધારના આધાર. અશરણ શરણ. 2. વિસામો લેવા માટેની જગ્યા પડથાર. 3. મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા જીવન સંધ્યા. 4. કારભાર કરનારો કારભારી. 5. 1000 નામોની યાદી કે નોંધ સહસ્ત્ર નામાવલી. 6. કુતૂહલ જાગ્રત કરે તેવી બુદ્ધિ કૌતુક બુદ્ધિ. 7. સોનાનો એક બ્રિટિશ સિક્કો ગિની. 8.
દરરોજના કામની નોંધ પોથી રોજનીશી. 9. જેને ઉપમા ન આપી શકાય તેવું અનુપમ. 10. પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગાળ્યું મુખ મોરડો. 11. ઘોડાની પીઠ પર મૂકવાની બેઠક પલાણ. 12. સ્ત્રીઓના પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું અણવટ. 13. પગની આંગળીનું ઘરેણું વીંછિયા. 14. હરીના જેવા મુખવાળી હરિવદની. 15. પગથી માથા સુધી નખશીખ. 16. કમળ એટલે કે અંબુજના જેવા સુંદર મુખવાળો સુવદન અંબુજ. 17. હાથ પર પહેરવાનું ઘરેણું બાજુબંધ. 18. અંગરખા જેવું એક વસ્ત્ર કભાય. 19. અંગરખું બંડી વગેરેને ભીડવાની નાની દોરી કસ. 20. શુભ અને માંગલિક સમય મુહૂર્ત. 21. સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણેય ભુવનના સ્વામી ત્રિભુવનનાથ. 22. રમવાના કૂકા પાંચિકા. 23. રેશમ તથા સૂતરનું વિવિધ રંગી કપડું મશરૂ. 24. ઔષધ વગેરે કચરવાનું કે ગૂંઢવાનું સાધન ખલ. 25. ન છૂટે એવી રેશમની ગાંઠ રેશમગાંઠ. 26. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ પીઠી. 27. વસ્તુને જોવા વિચારવાની રીત દ્રષ્ટિકોણ. 28. પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી અભિનય. 29. પહેરવાની ક્રિયા પરિધાન. 30. સ્ત્રીઓને પહેરવાનું એક વસ્ત્ર પોલકું. 31. બક્ષિસ કે નજરાના તરીકે અપાતી વસ્તુ ભેટ સોગાદ. 32. કદર કરનાર કદરદાન. 33. શાક વેચવાની બજાર શાકપીઠ. 34. શાકભાજી વેચનાર કાછીઓ. 35. અમૃત જેવા મીઠા ચીબડાના મોટા ઘડા અમૃતના પૂપા. 36. કહ્યું હોય એના કરતાં ઉલટું કરવાના સ્વભાવવાળી અવળચંડી. 37. હિન્દુમાંથી મુસલમાન બનેલો પુરુષ ખોજો. 38. ગાર માટીનું છાપરાવાળું નાનું મકાન ખોરડું. 39. બે અભિપ્રાયો વચ્ચે તફાવત મતભેદ. 40. વાયદાના સટ્ટા ખેલાતા હોય તેવી બજાર સટ્ટા બજાર. 41. હિન્દુઓ સિવાયની કોમોનું મોટું રસોડું ભઠિયારખાનું. 42. ધ્વનિ તરંગોને અંકિત કરનારું તંત્ર ફોનોગ્રાફ. 43. શિયાળનો અવાજ લાડી. 44. પંખીનું જોડું વિહગ યુગ્મ. 45. સૂર્યના કિરણ રવિ મરીચી. 46. યાદશક્તિ ચાલી જવી સ્મૃતિનાશ. 47. વિધિ એટલે કે ભાગ્યનું બંધન વિધિપાશ. 48. મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા 12મું. 49. રસનો આસ્વાદ રસાસ્વાદ. 50. પાણીમાં ગોળેલું અફીણ કસુંબા પાણી. 51. બીજાના દોષ શોધનારું છિદ્રાન્વેષી. 52. બેહોશ કરી નાખે એવું અસ્ત્ર મોહનાસ્ત્ર. 53. સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ ખુશામદ. 54. પોતે જ પોતાના વખાણ કરવા આત્મશ્લાઘા. 55. કમળ જેમ પાણીમાં રહે છે તેમ જલ કમલવત. 56. જીભ જેમ મુખમાં રહે છે તેમ મુખ જીભવત. 57. ખેતર કે ગામની હદ સીમ. 58. ગાયોનું ટોળું ઢણ. 59. ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢીએ ચાવવું વાગોળવું. 60. ઢોરને નિરણ નીરવા માટેની જગ્યા ગમાણ. 61. ઢોર ઉપર બેસતી એક જાતની માખી બગાઈ. 62. વિશિષ્ટ રીતે વાળ ઓળવા બાબરી અથવા પાટિયા. 63. 64 ખાણાવાળી એક રમત શતરંજ. 64. છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી ગૃહપતિ. 65. હિસાબ રાખનાર હિસાબનીશ. 66. પ્રકાશિત કરવાનું કાર્ય પ્રકાશન. 67. નિર્ધારિત લક્ષ્ય ગંતવ્ય. 68. વર્ષભરના નફાખોટના હિસાબનું તારણ સરવૈયું. 69. મૃતદેહને બાળવાની જગ્યા સ્મશાન મસાણ. 70. મશાલ લઈને ચાલનાર સેવક મશાલજી. 71. જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ લસ લાવા. 72.
ભૂતોનું ટોળું ભૂતાવળો. 73 24 મિનિટનો સમય ઘડી. 74 તલવાર રાખવાનું ઘરું મ્યાન. 75 નવી કૂપળ નવ મંજરી. 76 કાનના મથાળેથી લઈ વધારેલા વાળનો ગુચ્છો થોભિયા. 77 કદમાં મોટું કદાવર. 78 કાનની આગળનો આંખ સુધીનો પોચો ભાગ લમણો. 79 પોતાની જાત ઉપર વિશ્વાસ આત્મવિશ્વાસ. 80 મનમાં ચાલતા વિચારોની ગડમથલ મનમાં ચાલતા વિચારોનું મંથન મનોમંથન. 81 મનુષ્યના જીવનનો શરૂઆતનો 25 વર્ષનો ગાળો ગદાપચીસી. 82 ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી ચાબુક. 83 સામું મળતા મૃત્યુની આગાહી આપે એવું કાળમુખું. 84 ભાઈ બહેન વગેરે સ્વજનો ભાંડું. 85 કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ હસ્તપ્રત. 86 કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિ કાર્ય પ્રૂફ વાંચન. 87 શબ્દકોશ તૈયાર કરવાનું કાર્ય કોશ કાર્ય. 88 શબ્દની મૂળ ઉત્પત્તિ વ્યુત્પત્તિ. 89 વિદ્યાની ઉપાસના સારસ્વત સાધના. 90 સોનાનો એક મોટો પર્વત મેરુ. 91 ઘરની પાછલી ભીત પછીત. 92 કાપડ માપવાની ધાતુની પટ્ટી ગજ. 93 ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા અંગભંગીમાં. 94 બે કે ચાર જણા મળીને અન્યના હાથ અને પગ ઊંચકીને લઈ જવું ટીંગા ટોળી. 95 આંખનો પલકારો માર્યા વિના નિષ્પલક. 96 ચીલ સમણીની જેમ જટ ઝડપવું તે ચીલ ઝડપ. 97 મૃત્યુ સમયની ચીચિયારી મરણચીસ. 98 શરીરનો એકાદ અંગ જલાઈ જવાનો રોગ લકવો. 99 ઈશુનો વધ ખ્રિસ્તીઓનું ધાર્મિક ચિહ્ન ક્રૂસ. 100 પાણી ખેંચવાનો પંપ ડંકી. 101 શેરીનું ઓઝલ કે બુરખો શેરીવટો. 102 એક બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓસરી એક ઢાળિયું. 103 ટૂંકી બાઈનું પહેરણ બાંડિયું. 104 રમતા રમતા કરેલા અડપલા કે તોફાન રમતિયાળ ચાળા. 105 ભાષાના શબ્દોના સંગ્રહનો ગ્રંથ શબ્દકોશ. 106 ચણા જેવું નાનું બોર ચણી બોર બોરા. 107 ઘરને લગતો સર સામાન ઘર વખરી. 108 સરખી ઉંમરનું સમવયસ્ક. 109 જાડા ઊનનું ઓઢણ ધાબળો. 110 રાંધ્યા વગરનું લુખું કાચું કોરું. 111 ખોરાક કે પ્રવાહીનું શ્વાસનળીમાં જવું તે અંતરસ. 112 અધૂરી સમજવાળી અધકચરી. 113 ડોશી જેવું વર્તન ડોશી વેડા. 114 વિચાર કરવાની પદ્ધતિ વિચારસરણી ગતાગમ વિનાની બાગી. 116 અપરિપક્વ બુદ્ધિ બાળક બુદ્ધિ. 117 ગળું ડૂબે એવું ઘડાડું. 118 પ્રવાહી માપવાનું એક સાધન પડી. 119 ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ મોઢિયું. 120 ઘણો સમય લે તેવી લાંબી લપસંદર. 121 ક્રિયાના ક્રમ કે પદ્ધતિ વિધિ. 122 ઢોળને પાણી પીવાનો કુંડ હવાડો. 123 ધર્મ અને અધર્મ સમજવાની બુદ્ધિ ધર્મ બુદ્ધિ. 124 પંખીઓને દાણા નાખવા માટે એક થાંભલા પર કરેલું સાર્વજનિક બાંધકામ પરબડી. 125 રસ્તામાં તરસ્યા મુસાફરોને પાણી પાવાની ધર્માદા જગ્યા પરબ. 126 પોતાને સમર્પિત કરી દેવાનો પ્રેમ ધરાવનાર સ્વાપર્ણ પ્રેમી. રૂઢિપ્રયોગો. નસે નસમાં ઉતરી જવું જીવનમાં વણાઈ જવું મગજ ચસકી જવું ગાંડા થઈ જવું મગજ ઠેકાણે ન રહેવું કર્યા ભોગવવા કરેલા કર્મોનું ફળ ભોગવવું પુરાણ નીકળવું એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી તપી જવું ગુસ્સે થવું આંખ ફાટી જવી અવાચક બની જોઈ રહેવું આકુળ વ્યાકુળ થવું ખૂબ ગભરાઈ જવું
મન ભ્રમમાં પડવું, વહેમ કે શંકા થવી, બાર વગાડી દેવા, સામેવાળાનું આવી બનવું, ગમ પડવી, સૂજ પડવી, સૂજ કે સમજ પડવી, બંને આના અર્થ છે. વળતા પાણી થવા, રોગનું જોર ઓછું થવું, વાત પકડાઈ જવી, સત્યનો ખ્યાલ આવી જવો, પોબારા ગણી જવું, નાસી જવું, પાશેરામાં પહેલી પૂણી, તદ્દન શરૂઆત, નમતું મૂકવું, જતું કરવું, ચાર હાથવાળું થવું, લગ્ન થવું, વાત ઉડાવી દેવી, નિરાંત કે શાંતિ થવી, ડગાઈ જવું, ગભરાટથી સ્તબ્ધ થઈ જવું, વગે કરવું, વ્યવસ્થિત કરવું, સનસનાટી તૂટી પડવી, આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી, શ્રાવણ ભાદરવો વહેવો, ચોધાર આંસુ વહેવા, મનોરથ મનમાં રહી જવો, મનની ધારણા મુરાદ પૂરી ન થવી, રોમાંચ અનુભવો, લાગણીથી શરીર ઉપરના રૂઆ ઊભા થયાની અનુભૂતિ થવી, ગળોગળ આવી જવું, ધરાઈ જવું, કંટાળી જવું, પ્રાણ નીચોવવા, ખૂબ પરિશ્રમ કરવો, ચાલ ચાલવી, યુક્તિ પ્રમાણે અમલ કરવો, ભાજી મૂળા માનવા, વાતને સરળ જાણવી, જીવન મરણ વચ્ચે ચોલા ખાવા, જીવાની આશા ન હોવી, મનમાં ને મનમાં સમસમી રહેવું, અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દાબી દેવો, જીવ તાળવે ચોંટી જવો, જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું, ભારે ઉચાટ થવો, ધનોત પનોત નીકળી જવું, સર્વસ્વ નાશ પામવું, કાગને ડોળે રાહ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી, મોઢા ચડી જવા, રિસાઈ જવું, જળજળિયા આવવા, આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રડવું આવવું, હાથ પકડવો, લગ્ન કરવું, હૃદયનો કૂચો કરી નાખવો, લાગણીઓ કચડી નાખવી, છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો, દોમ દોમ સાહેબી હોવી, અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. ધોરણ 12 પાઠ્યપુસ્તક આધારિત ટૂંક જવાબી પ્રશ્નો. ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ગણાય છે? નરસિંહ મહેતા. જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે? ખીજડીએ ટેકરે. દમયંતી સ્વયંવર કૃતિ કયા આખ્યાનમાંથી લેવામાં આવી છે? નળાખ્યાનમાંથી. રામબાણ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. પદ, ભજન. દયારામનો જન્મ ક્યાં થયો હતો? વડોદરા જિલ્લાના ચાણોદમાં. સફરચંદ તેમજ મહેંદીની મંજરી કોના બાળ સાહિત્યના પુસ્તકો છે? વિનોદિની નીલકંઠ. ઉમાશંકર જોશીની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. કવિ બોટાદકરના 2 કાવ્ય સંગ્રહોના નામ આપો. સ્ત્રોતસ્વિની અને નિર્ઝરિણી. મુકુંદરાય પારાશર્યનો કયો પાઠ તમારા ભણવામાં આવે છે? સૌજન્યશીલ પ્રભાશંકર. ધીરુબેન પટેલના બાળ સાહિત્યના 2 પુસ્તકોના નામ આપો. ખંડેરી ગંડેરી અને મિત્રોના જોડકના. જુઓ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. ગઝલ. શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન કોના દ્વારા પ્રગટ થયું છે? ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ગીત. આંસુ ભીનો ઉજાસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આંસુ ભીનો ઉજાસમાંથી. આનંદશંકર ધ્રુવને બનારસમાં કઈ પદવી એનાયત થઈ હતી? ડૉક્ટર ઓફ લિટરેચર. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. સમતા અને બંધુતાના પથદર્શક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ચરિત્ર નિબંધ. તું ભારતને જગાડ કાવ્યના કવિનું નામ જણાવો. રવિન્દ્રનાથ ટાગોર. નરસિંહ મહેતાની 2 આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપો. શામળ શાહનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. ચુનીલાલ મડિયાની હળવી શૈલીના નિબંધ સંગ્રહનું નામ આપો. ચોપાટીના બાકડે. સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ જણાવો. વિનોબા ભાવે. ઉછીનું માગનારાઓ પાઠના લેખકનું નામ જણાવો. નટવરલાલ પ્રભુલાલ બુચ. ગુજરાતી સાહિત્યમાં કોની કૃષ્ણલીલાની ગરબીઓ જાણીતી છે? દયારામની. ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. લોકગીત. ઉમાશંકર જોશીના 2 કાવ્ય સંગ્રહોના નામ આપો. અભિજ્ઞા અને ધારાવસ્ત્ર.
ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. ખંડ કાવ્ય. મુકુંદરાય પારાશર્યના 2 પુસ્તકોના નામ આપો. દીપમાલા અને સંસ્કૃતિ. મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? ઇન્કિલાબ જિંદાબાદ. જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. શ્યામ સાધુ. ગઝલની દરેક 2 પંક્તિને શું કહે છે? શેર. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. નિરંજન ભગત. દિલીપ રાણપુરાના 2 નવલિકા સંગ્રહોના નામ આપો. રાતોરાત અને સરનામું. આનંદ શંકર ધ્રુવ કયા કયા સામાયિકોના તંત્રી હતા? સુદર્શન અને વસંત. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? કમળના તંતુ. સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખકનું નામ જણાવો. કિશોર મકવાણા. બા ભાઈ ક્યાં પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં કયો છંદ વાપર્યો છે? ઝૂલણા. ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ આપો. ચુનીલાલ મડિયા. વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું? વિનાયક રાવ ભાવે. ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. હાસ્ય નિબંધ. દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? શ્યામ રંગ સમીપે. ભવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે? સાસરીમાં રહેતી દીકરીની. ઉમાશંકર જોશીના બધા જ કાવ્ય સંગ્રહો કયા ગ્રંથ રૂપે પ્રગટ થયા છે? સમગ્ર કવિતા. લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયભાવોનું આલેખન કયા કાવ્યમાં થયું છે? ઉર્મિલા. મહાત્માના માણસ કૃતિમાં મહાત્મા કોણ હશે? ગાંધીજી. છેલ્લું દર્શન કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. સોનેટ. જુઓ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? યાયાવરી કાવ્ય સંગ્રહ. શ્યામ સાધુ કવિના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ આપો. યાયાવરી. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? છંદોલય બૃહતમાંથી. લાગણીના ફૂલ તેમજ સુગંધ સંબંધોની એ દિલીપ રાણપુરા કયા સ્વરૂપના સંગ્રહો છે? રેખાચિત્રો. સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર કોના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે? આનંદ શંકર ધ્રુવ. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠમાં કોની કથા છે? અનુરુદ્ધની પ્રવજ્યાની. કિશોર મકવાણાના 2 પુસ્તકોના નામ આપો. સ્વામી વિવેકાનંદ તથા સમર નહીં સમરસતા. બા ભાઈ ક્યાં નવલિકાના લેખકનું નામ જણાવો. દરબાર પુંજાવાળા. નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી 2ના નામ જણાવો. ભોરી રે ભરવાડન અને જાગને જાદવા. માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાઈ છે? ખીજડીએ ટેકરે. વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે થયું છે? અહિંસાની ખોજ. રામરોટી પહેલી અને રામરોટી બીજી કોના પુસ્તકો છે? નટવરલાલ બુચના. દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે? વૈષ્ણવ સંપ્રદાયની. લોકગીત એ કયા સાહિત્યનો પદ્ય પ્રકાર છે? લોક સાહિત્યનો. ઉમાશંકર જોશીના 2 વિવેચન ગ્રંથોના નામ આપો. શૈલી અને સ્વરૂપ અને સમસંવેદન. ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયું છે? 3. મહાત્માના માણસ કૃતિના રચયિતાનું નામ આપો. ધીરુબેન પટેલ. છેલ્લું દર્શન કાવ્યના રચયિતાનું નામ જણાવો. કવિ રામનારાયણ વી પાઠક. જુઓ કાવ્યના રચયિતાનું આખું નામ શું છે? શામળદાસ મૂળદાસ સોલંકી. સેલ્વી પંકજમ પાઠના લેખકનું નામ આપો. પ્રફુલ્લ નંદશંકર દવે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો છે? ઈસુ ખ્રિસ્તની. દિલીપ રાણપુરાએ લખેલ સંસ્મરણોની અનુભવ કથાઓના 2 પુસ્તકોના નામ જણાવો. દીવા તળે ઓછાયા અને ભીતર ભીતર. જગતના ધર્મો વિશે આનંદ શંકર ધ્રુવનો કયો ગ્રંથ છે? ધર્મ વર્ણન. પ્રપા શાનો સંગ્રહ છે? સંસ્કૃત, પ્રાકૃત, અપ્રભંશ કાવ્યાનુવાદનો. શરત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. દરબાર પુંજાવાળાની નવલિકાનું નામ આપો. બા ભાઈ ક્યાં. અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો. નરસિંહ મહેતા. મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું છે? પ્રેમાનંદ. સત્યાગ્રહાશ્રમ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જીવન પ્રસંગ. નટવરલાલ બુચના 2 પુસ્તકોના નામ આપો.
હળવા ફૂલ અને કાગળના કેસુડા. અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. પ્રવાસ નિબંધ. લોકગીત એ કોનું સહજ સર્જન છે? લોક સમૂહનું. પુરાણોમાં ગુજરાત એ કોનો સંશોધન ગ્રંથ છે? ઉમાશંકર જોશી. ઉર્મિલા કાવ્યમાં આવતા છંદોના નામ જણાવો. મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત. મહાત્માના માણસ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ શેમાંથી લેવામાં આવ્યો છે? આસ્વાદ અષ્ટાદશી. શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ જણાવો. શ્યામ સાધુ. સેલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. નિરંજન ભગતના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. છંદોલય અને કિન્નરી. દેવરાજનું પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? આંસુ ભીનો ઉજાસમાંથી. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. મુકેશ જોશી. ભાણી કાવ્યના કવિનું નામ આપો. ઇન્દુલાલ ગાંધી. શરત પાઠનો અનુવાદ કોણે કર્યો છે? ડૉક્ટર રમેશ ઓઝાએ. પાઠ્યપુસ્તકમાં આવતા રવિન્દ્રનાથ ટાગોરના ઉર્મી કાવ્યનું નામ જણાવો. તું ભારતને જગાડ. અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ પદ. લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ શાહનો ઉપયોગ કરતા. માણનો. વિનોબા ભાવેના 2 પુસ્તકોના નામ આપો. વિજ્ઞાન અને આધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિ. દર્શક એવોર્ડ કોના નામ સાથે જોડાયેલો છે? મનુભાઈ પંચોળી. એમનું ઉપનામ છે દર્શક. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાનું નામ જણાવો. વિનોદિની નીલકંઠ. સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે? ભાવના અબોલા. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી. રાસતરંગિણી અને શૈવલીની કોના કાવ્ય સંગ્રહો છે? કવિ બોટાદકર. જેલમાં રૂપાંતરણ પામેલો મણિભાઈ કયા પાઠનો નાયક છે? મહાત્માના માણસ પાઠનો. છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ કયા ત્રિમાસિકમાં અને ક્યારે છપાયો હતો? ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક, જાન્યુઆરી-માર્ચ 1987. શ્યામ સાધુનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? જુઓ. સેલ્વી પંકજમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? આગંતુક. નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયા છે? છંદોલય બૃહદ. ઈશ્વર સર્વવ્યાપી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ. બા એકલા જીવે કાવ્યનો પ્રકાર જણાવો. ગીત. ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે? ભાણી. શરત પાઠનું મૂળ શીર્ષક શું છે? ધ બેટ. ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? રામાયણ અને મહાભારતમાંથી. સત્યાગ્રહાશ્રમ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? અહિંસાની ખોજમાંથી. ઉછીનું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? રામરોટી બીજીમાંથી. વિનોદિની નીલકંઠનો કયો પાઠ તમારા ભણવામાં આવે છે? અમરનાથની યાત્રા. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી. ગોષ્ઠી અને ઉઘાડી બારી કોના હળવા ગંભીર નિબંધના સંગ્રહો છે? ઉમાશંકર જોશી. પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી આ પંક્તિ કયા કાવ્યની છે? ઉર્મિલા. વિશ્રંભ કથા અને જાવલ કોના વાર્તા સંગ્રહો છે? ધીરુબહેન પટેલ. છેલ્લું દર્શન કાવ્યના આસ્વાદક કોણ છે? જયંત કોઠારી. યાયાવરી શું છે? કાવ્ય સંગ્રહ. સેલ્વી પંકજમ પાઠના લેખકનું ઉપનામ જણાવો. ઈવાડેવ. નગરજીવન અંગેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થયા છે? પથ્થર થરથર ધ્રુજે. ઈશ્વર સર્વવ્યાપી કૃતિના લેખકનું નામ જણાવો. આનંદ શંકર ધ્રુવ. મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? બા એકલા જીવે. ઇન્દુલાલ ગાંધીના 2 કાવ્ય સંગ્રહના નામ આપો. તેજરેખા અને ખંડિત મૂર્તિઓ. શરત કોની વાર્તાનો અનુવાદ છે? એન્ટવ ચેખોવની. ચુનીલાલ મડિયા લિખિત કઈ કૃતિ આપના પુસ્તકમાં છે? ખીજડીએ ટેકરે. દમયંતી સ્વયંવર કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો.
આખ્યાન ખંડ. ધના ભગતનું આખું નામ શું હતું? ધના કેશવ કાકડિયા. શામરંગ સમીપે કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. પદ ગરબી. અમરનાથની યાત્રાએ પાટના લેખિકાની પુત્રીનું નામ જણાવો. રંજના. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટ્યખંડ. ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહોના નામ આપો. સાપના ભારા અને હવેલી. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખકનું નામ આપો. મુકુંદરાય પારાશર્ય. ધીરુબેન પટેલે રેડિયો નાટિકાના કયા 2 સંગ્રહો આપ્યા છે? મનનો માનેલો અને માયાપુરુષ. યાયાવરી કાવ્ય સંગ્રહ કોનો છે? શ્યામ સાધુ. જયંત કોઠારીના 2 વિવેચન સંગ્રહોના નામ આપો. ઉપક્રમ અને અનુક્રમ. ઈવાડેવ કોનું ઉપનામ છે? પ્રફુલ્લ નંદશંકર દવેનું. આસુભીનો ઉજાસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા અંશ. ઈશ્વર સર્વવ્યાપી કૃતિ શામાંથી લેવામાં આવી છે? હિન્દુ ધર્મની બાળપોથી. કાગળને પ્રથમ તિલક કોનો કાવ્ય સંગ્રહ છે? મુકેશ જોશી. ભાણી કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? ગોરસી. એન્ટવ ચેખોવના 2 નાટકોના નામ જણાવો. ધ સીગલ અને ધ ચેરી ઓરિયડ. સદરા જેસંગનો સાળો કોની ખ્યાતનામ નવલકથા છે? ચુનીલાલ મળ્યા. દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ પ્રેમાનંદ. ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? ભાવનગર જિલ્લાના ધોળા મુકામે. શામરંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો. દયારામ. રસદ્વાર એ કોનો રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે? વિનોદિની નીલકંઠ. ઉમાશંકર જોશી કઈ સંસ્થામાં ઉપકુલપતિ પદે રહ્યા હતા? ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતી. ઉમાશંકર જોશીના 2 ચરિત્રાત્મક લેખ સંગ્રહોના નામ આપો. હૃદયમાં પડેલી છબીઓ અને ઈસામો શીદા અને અન્ય. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ચરિત્રલેખ. ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું છે? ધીરુબહેન પટેલ. જુદા જુદા કાવ્યોના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું કયું પુસ્તક છે? આસ્વાદ અષ્ટાદશી. શ્યામ સાધુનું સમગ્ર કાવ્યદર્શન કયા નામે પ્રગટ થયું છે? ઘર સામે સરોવર નામે. ઈવાડેવના 2 નવલિકા સંગ્રહોના નામ જણાવો. તરંગીણીનું સ્વપ્ન અને તહમતદાર. આસુભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો. દિલીપ રાણપુરા. આનંદ શંકર ધ્રુવ કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ પદે હતા? બનારસ હિન્દુ યુનિવર્સિટી. મુકેશ જોશીના 2 કાવ્ય સંગ્રહોના નામ આપો. ત્રાણ અને 2 પંક્તિના ઘરમાં. ભાણી કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. ઉર્મી કાવ્ય પણ છે અને કથા કાવ્ય પણ છે. આપણો લોકવારસો નામનો સાંસ્કૃતિક લેખ કયા લેખકનો છે? ડૉક્ટર હસુ યાજ્ઞિક. શરણાઈના સૂર અને અંતઃસ્ત્રોતા કોના વાર્તા સંગ્રહો છે? ચુનીલાલ મળ્યા. કવિ પ્રેમાનંદ કયા બિરુદથી સન્માનિત થયા છે? કવિ શિરોમણી. ધના ભગતની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? રામબાણ. વિનોદિની નીલકંઠના 2 વાર્તા સંગ્રહોના નામ આપો. અંગુલીનો સ્પર્શ અને આરસીની ભીતર. ઉમાશંકર જોશીએ કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો? નિશિત. દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે? ગરબી. કવિ બોટાદકરનું આખું નામ શું છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? પ્રભાશંકર પટની વ્યક્તિ દર્શન. નમણી નાગરવેલ કોનો એકાંકી સંગ્રહ છે? ધીરુબહેન પટેલ. કયા સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને મંગલમય બનાવીને કવિએ રજૂ કરી છે? છેલ્લું દર્શન. ઘર સામે સરોવર કોનું સંપાદન છે? શ્યામ સાધુનું. ઈસુના ચરણ કોની લઘુ નવલ છે? ઈવાડેવ. દિલીપ રાણપુરાની 2 નવલકથાઓના નામ આપો. પીઠે પાંગડ્યો પીપરો અને ઊંડા ચીલા. આનંદશંકર ધ્રુવનું આખું નામ જણાવો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ. અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠના લેખકનું નામ જણાવો. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. સમતા અને બંધુતાના પથદર્શક પાઠમાં કોનું ચરિત્ર લેખન છે?
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તું ભારતને જગાડ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉર્મી કાવ્ય. રૂઢિપ્રયોગ. હાથ ફેરો કરવો, ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. ખાતર પાડવું, ચોરી કરવી. સોપો પડી જવો, શાંતિ છવાઈ જવી. છોબીલું પડવું, શરમ સંકોચ થવું. હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી. જાગ્યા ત્યાંથી સવાર, નવેસરથી પ્રારંભ. ગઈ ગુજરી ભૂલી જવી, ભૂતકાળ ભૂલી જવો. લોહી ઉકળી ઉઠવું, ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવા, મન ખિન્ન થઈ જવું. ભાંજગઢ ચાલવી, મનોમંથન અનુભવવું. થોથવાઈ જવું, ભાવાવેશમાં બોલી ન શકવું. ગડગડા થઈ જવું, રડમસ થઈ જવું. હાથ વાટકો થવું, નાના મોટા કામમાં ઉપયોગી થવું. વંઠી જવું, હાથથી જવું, બગડી જવું. લાઠી કરવી, મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું, સખત મહેનત કરવી. ભરખી જવું, ખાઈ જવું. ગોળા ગંઠ્યા કરવું, મનોમંથન કરવું, કલ્પના કરવી. ચંચણાટી થવી, તાલાવેલી થવી. આબ ફાટવું, ખૂબ દુઃખ પડવું. બોર બોર આંસુ ટપકવા, ચોધાર આંસુએ રડવું. પડખું સેવું, સહેવાસ કરવો. દેન હોવી, હિંમત હોવી. ખરખરો કરવો, શોક વ્યક્ત કરવો. ગળચવા ઘડવા, બોલતા અચકાવવું. કળી જવું, જાણી જવું. મહેર ચડવું, સામસામે સ્પર્ધામાં ઉતરવું. કહેવતો. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવા પોતે તેવા બીજા. ચાલતા બળદને આળ ખોસવી, કામ કરતા માણસને ખોટી સતામણી કરવી. અરદમાં રામ અને અરદમાં ગામ, અસમાન વહેંચણી. આંખ મીચાઈને નગરી લૂંટાઈ, પોતાની હયાતીમાં બધું સુરક્ષિત હોવું. ચળકે તેટલું સોનું નહીં, બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. ટાઢ વાય સૌને ન વાય વહુને, નાના પાસે સૌ કામ કરાવે. ખોટો રૂપિયો વધારે ચળકે, ઓછો જ્ઞાની ભારે જ્ઞાની હોવાનો દેખાવ કરે. જાગ્યા ત્યાંથી સવાર, દોષ સમજાય કે તરત છોડવો. જે ગામ જવું નહીં તેની શી વાત, જે કામ ન કરવું તેની શી કરવા. નવરો નખોદ વાળે, નવરો માણસ નુકસાન કરે. પારકે ભાણે મોટા લાડુ, પોતાના કરતાં બીજાનું સારું લાગવું. બે હાથ વગર તારી પડે નહીં, કોઈ કામ સહકાર વિના ન બને, બીજાની મદદ જોઈએ જ. ઉતાવળે આંબા ના પાકે, ઉતાવળ કરવાથી સારું થાય નહીં. કૂવામાં હોય તો હવાડામાં આવે, ઘરમાં હોય તો બહાર આવે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગો તેલી, બંનેના ગુણો વચ્ચે સહેજ પણ સરખામણી ન થઈ શકે. ખાલી ચણો વાગે ગણો, અલ્પ જ્ઞાની જ વિદ્વત્તાનો ડોળ કરે છે. ગાજ્યા મેહ વરસે નહીં, બોલે તે કંઈ ન કરે. જીવતો નર ભદ્રા પામે, જીવતો માણસ ગમે ત્યારે પ્રગતિ કરે. મોરના ઈંડા ચિતરવા ન પડે, મા બાપના લક્ષણો બાળકમાં સહજ ઉતરે. કરની તેવી પાર ઉતરણી, કરે તેવું પામે ને વાવે તેવું લણે. રાત થોડી ને વેશ જાજા, સમય થોડો ને કામ વધુ. મન હોય તો માળવે જવાય, પ્રબળ ઈચ્છા હોય તો સફળ થવાય. એક કાંકરે બે પક્ષી માળવા, એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા. આપ ભલા તો જગ ભલા, ભલા સાથે સૌ ભલું. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા, પુત્રના લક્ષણ પારણામાં. નાચવા જવું ને ઘૂંઘૂટતો તાણવો, જરૂરત હોય તો શરમ મૂકી દેવી. દીવા પાછળ અંધારું, વડીલ તેજસ્વી અને વારસદાર ન પાવટ. ન બોલ્યામાં નવ ગુણ, બોલીને વધુ ઝઘડો થાય એના કરતાં ચૂપ રહેવું હિતકાર છે. ભાગ્યશાળીને ભૂત રડે, નસીબદાર ઓછી મહેનત કરે તોય તેને સફળતા મળે. માએ સવાશેર સૂંઢ ખાવી, તાકાત હોવી. ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ, જેવા સાથે તેવાનો વ્યવહાર કરવો. સાંકડા કપાળમાં 16 ભમરા, ગરીબનું નસીબ ગરીબ. એક પંથ દો કાજ, એક કામ કરતાં બે બાજુનો લાભ થવો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
અતિ લોભ તે પાપનું મૂળ, સર્વ અનિષ્ટોનું મૂળ લોભ છે. કાગનું બેસવું ને ડાળનું પડવું, આકસ્મિક સંજોગોનું પરિણામ.